श्री गणेशाय नमः। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विदाय नागाननाय श्रुतिय के विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ ખાસ આપના માટે મિત્રો દિન વિશેષની અંદર જાણવી છે અવનવી વાતો જ્યોતિષને લગતી। મંગળવારના દિવસે શું કરીએ તો વધારે સારી સફળતા મળે તો બધાને ખબર હોય, પણ મંગળવારે શું શું ના કરવું જોઈએ અથવા તો મંગળવારે સફળતા માટે કયા પ્રયત્ન કરવા જોઈએ, આ બધી વાતો આપણે કરવાની છે આજે દિન વિશેષની અંદર। 12 રાશિના જાતકોનો આજે કેવો દિવસ રહેશે, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ, દાન, એની બધી પણ વાત કરીએ। પણ શરૂઆત કરીએ પંચાંગથી, કારણ કે તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારા બલમ ચંદ્ર બલમ તદૈવ વિદ્યા બલમ દેવ બલમ તદૈવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। પંચાંગ જોઈએ મિત્રો, આજે 28/5/2024 વાર મંગળવાર, એમાં વૈશાખ મહિનો, કૃષ્ણ પક્ષ અને પંચમી તિથિ છે। બપોરે 3 કલાક અને 32 મિનિટ સુધી આ તિથિ ચાલે છે, ત્યારબાદ ષષ્ઠી તિથિ શરૂ થશે। ઉત્તરાષાઢા નક્ષત્ર સવારમાં 9 કલાક અને 32 મિનિટ સુધી ચાલે છે, ત્યારબાદ શ્રવણ નક્ષત્રની શરૂઆત થશે। બ્રહ્મ નામનો યોગ અને તૈતિલ નામનું કરણ છે આજે। મકર રાશિ એટલે ખ અને જ અક્ષર છે, તો ખ અને જ અક્ષરવાળા મકર રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે। સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની મકર રાશિ કહેતા ખ અને જ અક્ષર પર નામ રાખવાનું રહેશે। જય ગણેશ। હવે વાત કરીએ દિન વિશેષની। મંગલાય નમસ્તુભ્યમ સર્વ મંગલદાયક વાયનીને જે સંતુષ્ટમ કર્તવ્ય મનોરથા। આપણે ઘણી વખત એવું કહીએ કે ભાઈ આવું બધું તો બધું ચાલ્યા કરે, આવું બધું માનવાનું ના હોય। ઘણી વખત આપણે આવું કહીએ, બરાબર ને? કોઈ એમ તમને પૂછે કે ભાઈ મંગળવારના દિવસે બને ત્યાં સુધી નખ ના કાપવા, મંગળવારના દિવસે બને ત્યાં સુધી શેવિંગ ના કરાવવું, મંગળવારે બને ત્યાં સુધી વાળ ના કાપવા, આવું આપણને લોકો કહે ને। જે ગઢિયા હોય, જાણકાર હોય, જ્યોતિષી હોય, એ આપણને એમ કે મંગળવારના દિવસે આ ન કરાવાય। મંગળવારના દિવસે કોઈ પણ નુકીલી વસ્તુ, લોખંડની વસ્તુ એવી જે અણીવાળી હોય એ મંગળવારના દિવસે ન ખરીદાય। મંગળવારના દિવસે માનો કે દેવું કોઈનું ઉતારવાનું હોય અથવા દેવું કરવાનું હોય તો મંગળવારે ના કરાય, આવું આપણને ઘણા બધા કહે। પણ આપણે ક્યારેક ક્યારેક આ તો ભરાઈ રહ્યાની ભક્તિ છે, ક્યારેક ક્યારેક અમુક વખતે એવું લાગે આપણને કે આ બધું તો ચાલ્યા કરે। પણ હું તમને કહું, ખાંડ જે છે ને, ગળપણ, એ 12 મહિના કંઈ આપણને ખરાબ અસર ના કરાવે, પણ જેને ડાયાબિટીસ થયો હોય એને તમે ખાંડનું, ગળપણનું મહત્વ પૂછી લો, એક વખત ખબર પડી જાય। જે લોકોને બ્લડ પ્રેશર હોય એ લોકોને પૂછી લો કે બ્લડ પ્રેશર શું છે, જે શરીરના લોહી પરિભ્રમણની અંદર એ પરેશાની કરે છે। હાંધાના જેને વાવ હોય એને પૂછી લો કે એ સ્વાસ્થ્ય જ્યારે સારું હતું ત્યારે થોડુંક જો આમાં માપી લીધું હોત શરીરને, કારણ કે મન હંમેશા શાંત હોવું જોઈએ અને શરીર હંમેશા ફરતું હોવું જોઈએ, આપણું શાસ્ત્ર એવું કહે છે। તો મંગળ છે ને એ ફરતો ગ્રહ છે, અને એટલા માટે મંગળવારે તમે કોઈ ઘર બનાવવાનું હોય તો એમાં પ્રવેશ કરવાનો હોય તો જો મંગળવારે મુહૂર્ત ના આવે। શું કામ કે ભાઈ દિતવાર મંગળવારે આ કામ ના થાય, આપણે એવું કહીએ, બરાબર ને? મંગળવારે કોઈ મકાનમાં પ્રવેશ કરવાનો હોય, મંગળવારે કોઈ જમીન ખરીદવાની હોય, મંગળના લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય, બરાબર, તો આ વસ્તુ મંગળવારે આપણે નથી કરતા હોતા। ઘણી વખત આવી નાની નાની બાબતો આપણને શું કરે છે, તમે જોજો, કોઈ પણ વ્યક્તિને નાણાકીય સમસ્યાઓ કે મુશ્કેલીઓ જ્યારે વારંવાર વધતી દેખાય ત્યારે આમ નોકરી કરતા હોઈએ, હા, એવી નોકરી અમુક એવી હોય છે, માનો કે તમે પોલીસ ખાતામાં હો તો પછી તમારે મંગળવારે, શનિવારે, બુધવાર ના જવું પડે, તમારે ક્લીન શેવ રહેવું જ પડે, બરાબર, તમારે એના નિયમો પાડવા જ પડે। પણ જે લોકોની પાસે ટાઈમ છે અને છતાં એ લોકો એને અનુસરતા નથી, ત્યારે ક્યાંક મુશ્કેલીમાં વધારો થાય છે। નાણાકીય મુશ્કેલીમાં વધારો ક્યારે થાય? તમે મંગળવારના દિવસે તમે નખ કાપતા, આ તો એક લૌકિક માન્યતાઓ છે, કેટલું તમારે માનવું તમારે નક્કી કરવાનું છે, પણ વાળ અને નખ એમ કહેવાય છે કે મંગળવારે ન કાપવા જોઈએ। ઘણા લોકો આ મોઢાથી બેઠા બેઠા નખ ખોતરતા હોય છે, આ ખોટી ટેવ છે। ઘણા વખત ઘણા લોકો છે ને પગના નખથી આમ જમીન ખોતરતા હોય છે, આ ખોટી વાત છે। ઘણા લોકો જ્યારે કોઈ પણ કામમાં બેઠા હોય ત્યારે વારંવાર પગ હલાવતા હોય, હાથ હલાવતા હોય, ત્યારે એનું મન અશાંત હોય, ત્યારે આ બધી વસ્તુઓ થાય છે। અને આ બધી વસ્તુઓ આપણને મંગળ દ્વારા જોવા મળે છે કે આના મનની અંદર એક અશાંતિ ચાલી રહી છે। ઘણી વખતે વાતો કરતા હોય કોઈની સાથે, નજર કોઈની સાથે ચાલતી હોય, તો આ વારંવાર જે કહેવાય કે કોઈ પણ વ્યક્તિની સાથે વાત કરતી વખતે નજર ન મેળવી શકીએ, આ પણ મંગળનું કારણ, નબળા મંગળનું કારણ છે। તો મિત્રો, નાણાકીય મુશ્કેલીઓમાં મેં કહ્યું એ પ્રમાણે જ્યારે મંગળવાર આવતો હોય ત્યારે હનુમાનજીનો વાર કહેવાય, મંગળવાર તો ભગવાન ગણપતિનો વાર કહેવાય, તો આ દિવસે બને ત્યાં સુધી નખ કે વાળ ન કાપવા જોઈએ। બીજું,
મંગળવારના દિવસે વાટકી વ્યવહાર જેને કહેવાય ને, કોઈનું પાસેથી ઉછીનું લેવાનું, કોઈને આપવાનું, આ બધું ન થાય તો વધારે સારું. કારણ કે મંગળવારના દિવસે કરેલું દેવું એમ કહે છે કે લાંબા સમય સુધી ઉતરતું હોતું નથી. મંગળવારે દેવું આપવામાં પણ મુશ્કેલી બતાવે એવું બતાવે છે કે સામેની વ્યક્તિને જે દેવાનું હોય થોડુંક અમારું આપી દીધું, બાકીનું બાકી રહ્યું તો જલ્દી ચૂકવાતું નથી. આ તમારા મારા અનુભવ આપણને કહે છે. તો આમ સામાન્ય રીતે ગામડામાં આ મંગળવારે દિતવાર મંગળવાર એવો શબ્દ પ્રયોગ કરે છે. દિતવાર એટલે રવિવાર ને મંગળવાર. તો અમુક કામ રવિવાર ને મંગળવારે ના થાય. તો આ બધી તમે વિચાર કરો, દાંપત્ય જીવનમાં સમસ્યા છે તો તમે એક જ ખાલી વિચાર કરો કે બહેનો માટે સૌંદર્યનો જે શણગાર જે છે, સૌંદર્ય પ્રસાધનો છે, એ સૌંદર્ય પ્રસાધનો જો મંગળવારે ખરીદે તો ક્યાંક ને ક્યાંક એને લગ્ન જીવનની અંદર સમય આવું બધું આપણી આ બધી લોક વાયકાઓ છે. પણ કેટલી સાચી કેટલી ખોટી તો આપણે જયારે આપણા જીવનમાં આવે ત્યારે ખબર પડે. પારિવારિક સમસ્યાઓની અંદર કોઈ પણ નુકીલી વસ્તુ, કોઈ પણ આમાં અણીવાળી વસ્તુ આપણે ચપ્પુ ખરીદવાનું હોય, કોઈ પણ છરી ખરીદવાની હોય, એવન નાની સોય પણ ખરીદવાની હોય તો મંગળવારના દિવસે બને ત્યાં સુધી ન ખરીદવી જોઈએ. આ કરવાથી નુકસાન થતું હોય છે. બીજી વાત, મારે આ તો બધી નેગેટિવ વાત કરીએ મિત્રો, આપણે નેગેટિવ વાળા માણસો નથી, આપણે બધા પોઝિટિવ વાળા માણસો છે. મંગળવારના દિવસે અમુક પ્રયોગો એવા છે જે કરવાથી નોકરિયાતને સારી નોકરી મળે છે. મંગળવારના દિવસે અમુક પ્રયોગો કરવાથી જેનો ધંધો ના ચાલતો હોય એનો સારો ધંધો ચાલુ થાય છે. શું કરવાનું હોય છે એને? કશું જ નથી કરવાનું. સવારમાં ઉઠી સ્નાનાદિકથી પરવારી ઘરના પોતાના નિજ મંદિરની અંદર એક સરસ મજાનો ઘીનો દીવો કરી દેવામાં આવે. ત્યારબાદ નજીકમાં કોઈ પીપળો હોય તો પીપળાના વૃક્ષની નીચે બેસી પગે લાગી અને પીપળાની પૂજા કરવાની હોય, પ્રદક્ષિણા સાત કરવાની હોય અને ત્યારબાદ એક પાન લઈ આવવાનું. ખાસ કરી યુવાનો માટે નોકરીની સમસ્યાઓ જ્યારે સર્જાતી હોય, વારંવાર પરેશાની રહેતી હોય ત્યારે મંગળવારના દિવસે કરેલો આ પ્રયોગ ખૂબ જ સારી સફળતા આપે. તમે એક પાન લઈ આવ્યા, ઘરે લાવ્યા, એને શુદ્ધ જળથી ધોયું. આમ તો ગંગા જળથી ધોવાનું, ગુલાબ જળથી ધોવાની વાત છે. માનો કે નથી તો શુદ્ધ જળથી તમે એને ધોયું, પાનને બરાબર સ્વચ્છ કરી નાખ્યું. હવે થોડું કંકુ પલાળી દો. તમારી પાસે માચિસની તીલી તો હોય. સામાન્ય રીતે એમ કહેવાય છે કે એ દાડમની કડી વડે લખવાનું હોય, પણ દાડમની કલમ આપણને ના મળે તો શું કરવાનું? સામાન્ય કોઈ પણ આપણે પીપળાના પાછળના ભાગમાં ડીટીના ભાગની અંદર પણ તમને આટલું એક જે લાકડાની ટુકડો જોવા મળે એ પણ તમારે ચાલે. એને તમે કંકુમાં ડબોળો છો. તમારી મનોકામનાઓની પૂર્તિ માટે ભગવાન શ્રી મંગળદેવ પ્રાર્થના કરો છો, હનુમાનજી મહારાજને પ્રાર્થના કરો છો અને ત્યારબાદ એ પાનની ઉપરના ભાગના અંદર ઓમ રીમ હમ હનુમંતે નમઃ, ઓમ રીમ હમ હનુમંતે નમઃ, આટલી જ વસ્તુ તમારે ગુજરાતીમાં લખવી હોય તો ગુજરાતીમાં અને ગુજરાતી સંસ્કૃતમાં લખવી હોય તો સંસ્કૃતમાં આટલી જ વસ્તુ લખવાની હોય છે. એ લખ્યા પછી એ પાનને તમારે મૂકી દેવાનું છે. પાનને મૂકી દીધું. હા, હવે જ્યારે તમે કોઈ બહાર કામ માટે જતા હોય, ઇન્ટરવ્યુ માટે જતા હોય અથવા તો કોઈ જગ્યાએ કામમાં જવાનું હોય ત્યારે એ પાનને સાથે લઈ જવાનું અને પાણીમાં પ્રવાહિત કરી દેવાનું. વિચાર કરો કે એક નાનકડી ક્રિયા છે પણ છતાંય તમારી અંદર એક પોઝિટિવ એનર્જીને વધારશે અને એ પોઝિટિવ એનર્જીને વધારશે. મતલબ તમે કોઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જશો ત્યારે તમારો સેલ્ફ કોન્ફિડન્સ જે પાવર છે એ બીજા કરતાં અલગ પ્રકારનો હશે અને એના કારણે તમે ઇન્ટરવ્યુ સારું આપી શકશો. ઇન્ટરવ્યુ સારું આપો એટલે તમે બોસની આંખમાં તમે આવશો, સારી રીતે આવશો અને સાથે સાથે સારી નોકરીની તમને ઓપોર્ચ્યુનિટી પ્રાપ્ત થશે. આ બધી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ કોને? હનુમાનજી મહારાજના પ્રસાદીના કારણે. એટલા માટે જ મંગળવારે હનુમાનજી મહારાજને પગે લાગીએ છીએ. હવે બીજી વાત ગણપતિ દાદાની કરીએ. વિઘ્નો બહુ આવે જીવનમાં. કારણ કે ઘણી વખત એવું થાય પારિવારિક જીવનની અંદર આપણે કરવા જઈએ કંસાર ને થઈ જાય થૂલું અને એના કારણે એમ કહેવાય કે આપણી ઉપર તકલીફો વધી જાય. તો આ પારિવારિક પીડા માટે એમ કહેવાય છે કે પારિવારિક સમસ્યાઓ જ્યારે આવતી હોય ત્યારે ધંધાકીય ક્ષેત્રની અંદર જ્યાં ધંધો કરવાનો છે, જ્યાં ધંધે જઈએ છીએ ત્યાં બોણી જ ના થાય. ઘણી વખત અમુક લોકો એવું કહેતા હોય કે બપોરે 1:30-2 વાગ્યા સુધી તો મહારાજ બોણી જ નથી થતી. આ ધંધામાં કરવાનું શું? આખો દાડો કસરત કરીએ પણ સાંજે ઘરે આવીએ ને ત્યારે નિરાશ થઈએ. શું કામ? કે જે પ્રમાણે દિવસ દરમિયાન કામ કરવાનું એ કામ કરીએ અને છતાં જ્યારે પૈસો ના મળે, જ્યારે સંપત્તિ ના મળે ત્યારે એમ થાય કે ભાઈ આ ધંધો છોડી દઈએ, કંઈ બીજો ધંધો કરીએ. પણ બીજો ધંધો કરવો હોય શું? હવે હુજતો નથી કંઈ, કારણ કે બીજામાં પૈસા નથી, જગ્યાએ નથી. આવા પ્રશ્નો જ્યારે તમારા જીવનમાં રહેતા હોય ત્યારે આ જ મંગળવારના દિવસે તમે 3 સોપારી મૂકો છો. મધ્યના ભાગમાં ભગવાન શ્રી સિદ્ધિવિનાયકની ઉપાસના કરો છો. એક બાજુ સિદ્ધિ અને એક બાજુ બુદ્ધિ, તો રિદ્ધિ સિદ્ધિની પૂજા કરો છો અને આ પ્રમાણે ભગવાન ગણપતિની તમે પૂજા કર્યા પછી ભગવાન કંકુ હોય ને એ પાણી નાખી દેવાનું. પાણી થોડું મિક્સ કરી અને એક ચમચી ભરી અને ઓમ ગંગ ગણપતયે નમઃ ક્રમાનુસાર આ 3 સોપારીમાં ભગવાન ગણપતિની સ્થાપના કર્યા પછી 3 ઉપર કંકુવાળું પાણી છાંટી દેવાનું. પાણી આમ રેડતું જવાનું, જેને આપણે અભિષેક કહીએ છીએ. અભિષેક આપણો પૂરો થાય પછી શુદ્ધ જળથી સ્નાન કરાવ્યા પછી એ 3 સોપારીને કોઈ લાલ કપડામાં લઈ થોડા લાલ ચોખા અંદર મૂકી અને પોટલી વાળી અને ધંધાનું જે સ્થળ છે ત્યાં તમે મૂકી દો.
સાથે સાથે તમે જે પાણીથી જે અભિષેક કર્યો છે એ અભિષેક વાળું પાણી સાથે લઈ જાઓ. જ્યાં તમારું પોતાની દુકાન હોય, જ્યાં તમારી પોતાની ફેક્ટરી હોય, જ્યાં તમારી પોતાનું ઓફિસ હોય, કોઈ પણ જગ્યાએ એ પાણી સાથે લઈ જાઓ અને એ પાણીને એ જ દિવસે એટલે કે મંગળવારના દિવસે બપોરે મધ્યાહન પહેલા, બપોરે 12 કલાક 39 મિનિટ પહેલા એ અભિષેકનું જે જળ છે એ બધી જગ્યાએ થોડું થોડું તમે છાંટો અને આ પ્રમાણે છાંટવાથી ભગવાન ગણપતિની કૃપા અપાર પ્રાપ્ત થાય અને જેના કારણે જેમ કહેવાય છે પારિવારિક સમસ્યા હોય તો મુક્તિ થાય, ધંધાની અંદર એક સારી રાહત થાય, ભગવાન ગણપતિના આશીર્વાદ ઉતરે ત્યારે નિર્વિઘ્નમ મમ સંસારે, સંસારને નિર્વિઘ્નપૂર્ણ બનાવે એ ભગવાન ગણપતિની પૂજા છે. નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા, વાણિજ્ય એટલે વ્યવહાર, જે વ્યવહારની અંદર જે વસ્તુ જોઈએ તો કે પૈસો ક્યાંથી મળતો કે ધંધાથી, તો ધંધાને સફળતા અપાવે એ હનુમાનજી મહારાજના આશીર્વાદ છે. અને નિર્વિઘ્નમ મમ સંસારે, નિર્વિઘ્નમ વાણિજ્યમ સદા અને નિર્વિઘ્નમ ધનપુત્રાદિ, સંતાનો સારી સફળતા આપે, સંતાનો સારા કામકાજમાં આગળ વધી શકે, સંતાનોની પીડામાંથી મુક્તિ મળે, સંતાનોના પ્રશ્ન હલ થાય, કારણ કે એ ભગવાન ગણપતિનું ગણેશસ્ય પ્રસાદ હતો. ભગવાન ગણપતિની કૃપા હોય તો પ્રાપ્ત થાય. તો મિત્રો મંગળવારે આટલી વસ્તુ કરવી જોઈએ અને મંગળવારે આટલી વસ્તુ ન કરવી જોઈએ. આ વસ્તુને ધ્યાનમાં રાખીએ તો ખૂબ જ સારી સફળતા મળે છે. જય ગણેશ. ભાગ્યની ચોપાટ પર ઢાળી સમયના સોગઠા, આંધળા વિશ્વાસ સાથે ખેલવું સારું નથી. દંભનો પડદો હટાવી દે અભાગી જીવતું, યાચનારે પાત્રને સંતાડવું સારું નથી. રાશિનો જે સ્વભાવ હોય ને એ નક્ષત્રના આધારે નક્કી થતો હોય છે અને નક્ષત્રના આધારે દિવસ કેવો રહેશે, શું નુકસાન કરાવશે એ વસ્તુ જોઈ શકાતી હોય છે. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો, જય ગણેશ. હલો, જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ બેન. રશ્મિકાબેન બોલું છું. જી જી, મારા મકાન વિશે પૂછેલું હતું ને પહેલા તમને, તો હજી કઈ મેર પડતો નથી અને મારા હસબન્ડ વિશે પૂછ્યું હતું. એમની કુંડલીમાં શનિ ઊંચના છે કે નીચના એ જરા જણ બતાવો ને, કેમ કે વચ્ચે શનિ ઊંચનો હોય તો શું કરશો, નીચનો હોય તો શું કરશો? તમે ઉપાય બતાવશો ને? હા તો તારીખ આપો તો ઉપાય બતાવો ને. હા, એમની જન્મ તારીખ છે 17/6/73, 17/8/73. 76 કે 73? 73, 70 નો 3. હા, સમય? સમય સવારે 8 થી 8:30 ની વચ્ચે. 8 કલાકથી 8:30 કલાકની વચ્ચે. જન્મ સ્થળ? જન્મસ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ હતો કે હમણાં મકાનનું કઈ ઠેકાણું પડતું નહીં અને એમને શું વચ્ચે હમણાં એક્સિડન્ટ થતા રહી ગયું, બચી ગયા. તમે જે મકાન વેચવાની, મકાન લેવાની જે વાત કરી ને, આપણે ઘણી વખત કુંડલીમાં જોઈએ છીએ કે કુંડલીમાં આપણે ઘરની અંદર માનો કે 5 વ્યક્તિઓ રહીએ છીએ. 5 વ્યક્તિની કુંડલીને એક તો જોવી પડે કે કોના ભાગ્યમાં સારું સુખ લખાયેલું છે. મકાન તમે વેચો એટલે પૈસા આવે એટલે બીજા મકાનમાં રોકાણ કરી શકાય અથવા કોઈ જગ્યા લઈ શકાય. ઘણી વખત 4 વ્યક્તિની કુંડલી સારી હોય ને 1 વ્યક્તિની કુંડલી ખરાબ હોય અને એમાં જેના નામે મકાન હોય એની જ કુંડલી ખરાબ હોય તો બાકીના 4 વ્યક્તિઓનું ભાગ્યબળ આને થોડુંક સપોર્ટ કરે છે, પણ સંપૂર્ણ તો એને જ ફળ પ્રાપ્ત થાય છે કે જેને આ મકાન પોતાના નામે લીધેલું છે. કુંડળીની અંદર ધ્યાનમાં રાખો, ભાઈની કુંડલીમાં તમે જુઓ કે 4થું સ્થાન છે ને એમાં કન્યા રાશિ છે. કન્યા રાશિનો સ્વામી આવે બુધ. વર્તમાન સમયે મીન રાશિમાં એટલે મંગળ બેઠેલો છે, જે જમીન તત્વનો કારક ગ્રહ છે, તો યોગ તો સારા બને છે, મકાન વેચાઈ જાય. હવે બીજી વાત તમને કરું કે બુધ જે છે કુંડલીની અંદર એ શુક્ર સાથે બેઠેલો છે, લક્ષ્મી યોગ કરી રહ્યો છે. મિથુન રાશિમાં હોવાના કારણે બુધ પોતે સારું ફળ ભોગવી રહ્યો છે, તો એ પણ સારા પરિણામો આપે. હવે વાત કહીએ કેમ નથી થતું, તો એમાં શનિ નબળો છે. તમે વાત કરી ને કાકા, તમે કે કુંડલી જોવડાવી લીધું હશે ને તો કોને સીધું, પણ શનિ છે ને હસ્તંગત છે, તો એના કારણે શનિનું બળ પ્રાપ્ત થતું નથી અને એના કારણે ભૂમિજન્ય જે કહેવાય કે આપણને લાભ મળો છે તો શનિવારે 91 કરાય, ઉપવાસ કરાય, હનુમાન ચાલીસાનો પાઠ કરાય. શનિવારના દિવસે આંકડાની માળા હનુમાનજી મહારાજને ચડાવવામાં આવે અથવા તો સિંદૂરની સાથે સાથે ચમેલીનું તેલ હનુમાનજી મહારાજને પગમાં અર્પણ કરીએ પનોતીને. આ બધી વસ્તુઓ કરવાથી સારા પરિણામો મળે અને ધીમે ધીમે મળે. કાકા અત્યારના યુગ તો એવા દેખાઈ રહ્યા છે કે જે કોઈ ઉતાવળ કરશો તેમાં પૈસા ઓછા મળશે, એનો કોઈ મતલબ નથી. ધીમી ગતિએ કામકાજનું સરળ કરો અને એ પ્રમાણે તમે આગળ વધો. ગણપતિ બાપાની કૃપા થશે. શનિ મહારાજની જેટલી વધારે વધારે કૃપા થાય એટલા પ્રયત્ન કરજો. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ ગુરુદેવ. જી, મારે મારા પપ્પા વિશે પૂછવું છે. જી. મારા પપ્પાની જન્મ તારીખ 26/1/1983 છે. સમય સવારે 10 વાગે. જન્મસ્થળ મહેસાણા ખારા ગામ.
મારે એવું પૂછવું છે કે મારા પપ્પાને ધંધામાં સારું રહેશે કે નોકરીમાં, કેમ કે ઘણા સમયથી મારા પપ્પાનો છે ને સારું નથી, મતલબ ધંધો નહીં સારો ચાલતો. અત્યારે શું કરે કરવું પોતે? જોઈએ? એ પોતે છે ને ડીશનો ધંધો કરે છે, પણ અત્યારે એમનો ધંધો એકદમ બંધ થઈ ગયો છે, ચાલતો જ નથી. જમીનને ખેડવા વાળો ખેડૂત હંમેશા ચોમાસાની રાહ જુએ, એટલે એના માટે શિયાળો ને ઉનાળો બેસી રહે. એટલે એવું ના કે હું બેકાર બેઠો છું, પણ સારો વરસાદ આવી પહેલા જમીનને એ ખેડી નાખે અને પછી જ્યારે વરસાદ પડે ત્યારે બીજ બોવી નાખે. તમારા પપ્પાની કુંડળીની અંદર બહુ સરસ ગ્રહ કયો? તુલા રાશિનો શનિ. તો તુલા રાશિનો શનિ તો ભાગ્યસ્થાનમાં છે, જે ધંધો વ્યવસાય કરે છે એમાં જ સારું લેણું છે. અત્યારનો સમય 2025ના માર્ચ મહિના સુધીનો સમય થોડો સાચવીને કામકાજ કરવાનો છે. બાકી આ ધંધામાં સારામાં સારી સફળતા આપણને પ્રાપ્ત થશે. મંગળ અને શુક્રનો લક્ષ્મીયોગ પણ બની રહ્યો છે. ગુરુ પણ વૃશ્ચિક રાશિમાં 10મા સ્થાનમાં છે અને 10મા સ્થાનનો સ્વામી મંગળ પણ કેન્દ્રમાં છે. મતલબ બધા ગ્રહો સારા, એક જ ખાલી સૂર્ય નબળો છે. આત્મવિશ્વાસ થોડો ઓછો થઈ જાય ઘણી વખત, તો એના માટે સૂર્યનું સારું રત્ન પહેરાવી શકાય અથવા તો દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવી શકાય. આ કરશે તો ચોક્કસ સફળતા મળશે. જય ગણેશ. તુલા રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો બોલો. મારા ભાઈ માટે પૂછવું હતું. મારા જી. ભાઈનું નામ છે પ્રીતેશ. હમ. હા, એની જન્મ તારીખ છે 26/11/1997 ને સમય છે 7:53 સવારમાં. હા, સવારમાં. અને સ્થળ છે બારેજા, અમદાવાદથી નજીક છે ને. હા, એના લગ્ન વિશે પૂછવું હતું. લગ્ન ક્યારે થશે? હા, બરાબર ને? કયું પાત્ર, કેવું પાત્ર મળશે? હા, 27 વર્ષ થયા ને. હા. હવે લગ્ન ને આગળ વધારવા માટે એક બે વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવી પડશે. એક તો મંગળ છે ને એ પાવરફુલ છે, મતલબ પાત્ર સારું આપે. ધન રાશિનો મંગળ શુક્ર સાથે બીજા સ્થાનમાં છે. પરિવારની વૃદ્ધિમાં પત્નીનો સહયોગ ખૂબ સારો હોય, પણ થાય ક્યારે? તો અહીંયા જે શનિ જે છે એ 5મા સ્થાનમાં છે. હવે આ શનિ છે મીન રાશિમાં અને એની પૂર્ણ દ્રષ્ટિ ત્રીજી 7મા સ્થાન ઉપર દાંપત્ય જીવન ઉપર પડે છે. તો એના કારણે લગ્ન યોગની અંદર સાધારણ વિલંબ થાય અથવા તો યોગ્ય પાત્રની પસંદગીમાં ક્યાંક આપણે ચૂકી જઈએ. બીજી વસ્તુ, બૃહસ્પતિ કહેતા ગુરુ મકર રાશિમાં નીચનો બને છે. તો આ બે ગ્રહોને ધ્યાનમાં રાખીએ આપણે. તો પ્રથમ તો હું તમને કહીશ કે એના માટે શનિ મંડળ મહાપૂજા આવે છે, એ ચોક્કસ આપ કરાવડાવી લેજો ધાર્મિક શ્રદ્ધા રાખતા હોય તો. જન્મ જ્યાં છે ત્યાંથી દક્ષિણ દિશામાં લગ્ન યોગની શક્યતા હોય છે. વૃષભ રાશિ, કર્ક રાશિ, તુલા રાશિ અને મેષ રાશિ, આ 4 રાશિથી સારું લેણું પણ કુંડળીના આધારે દેખાય છે. આમ સગાઈ અને લગ્ન વચ્ચે બહુ ટાઈમ નહીં રહે. ચટ મંગની પટ બ્યાહ કહીએ ને એવું થાય તેવી સંભાવનાઓ છે. તો આ પ્રમાણે આગળ વધી શકાશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારી બેબીની બર્થડે 26/2/95. 26/2/1995 સમય તમે 6:30 સવારે. સવારમાં 6:30 જન્મ સ્થળ સ્થળ જગતપુર. જગતપુર ક્યાં આવ્યું? આ ગોદરેજ ગાર્ડન સિટી, અમદાવાદ. કોને? અમદાવાદ. હા, હા. શું પ્રશ્ન હતો બેબીનો? બેબીના લગ્ન યોગ વિલંબ થાય. કઈ રાશિ સાથે થશે? હવે 30 વર્ષ તો થયા, હા, તો રાશિની દિશાઓ ક્યાં સુધી ઓછો કરશો હવે? હે? હા, તો છોકરા જોયા કે નહીં? જોઈએ વાતો આવા પણ આમ ટેકવાનું પડતું નહીં. હવે જુઓ કેમ નથી પડતું, તમને કારણ બતાવો. ગ્રહોની દ્રષ્ટિએ જોઈએ આપણે, અને એમાં ખોટાઈ નથી પડતા આપણે. તુલા રાશિની અંદર શનિ ઉછરો થાય, પણ શનિ જ્યાં દ્રષ્ટિ કરે ને ત્યાં તકલીફ આપે. હવે એ તમે જો દેહભાવમાં રહેલો શનિ 7મા સ્થાન ઉપર પૂર્ણ દ્રષ્ટિ કરે લગ્ન જીવન ઉપર. હવે એકલો શનિ હોય તો પાછો શનિ મંડળ મહાપૂજા કરાવીને તમે એનું પ્રાયશ્ચિત કરી શકો, પણ આ શનિ પાછો સૂર્ય સાથે હોવાના કારણે ઘણી વખત સારા સારા પાત્રો આપણને દેખાતા હોય પણ એ હા ના પડે. જ્યારે આપણને ગમતું હોય ત્યારે સામેવાળા હા ના પડે, અને આપણને ન ગમતું હોય સામેવાળા હા પાડે તો આપણે ના પાડવી પડે. આવી બધી 28 થી માંડી 29 વર્ષની આ જે ગતિ છે ને, એમાં આ બધું વસ્તુ 1.5-2 વર્ષમાં દેખાય છે. સાથે સાથે શુક્ર અને બુધ સાથે જોડાયેલો. આપણે પછી અમુક વસ્તુ છે કે ભાઈ આવો છોકરો હોય તો જ વધે. દરેક મા બાપને હોય, દરેક દીકરીને હોય કે મને સારું પાત્ર મળે. હવે એના માટે શું કરવાનું? જુઓ, જન્મ જ્યાં થયો છે ત્યાંથી પૂર્વ દિશામાં લગ્ન યોગની સંભાવનાઓ છે. કઈ કઈ રાશિથી લેણું રહે? તો સિંહ રાશિથી, તુલા રાશિથી, મકર રાશિથી અને કર્ક રાશિથી. આ 4 રાશિથી સારું લેણું રહે. તો આ વસ્તુ ધ્યાનમાં આવી ગઈ. 7મા સ્થાનનો સ્વામી એ સૂર્ય છે.
સૂર્ય કુંડલીમાં શનિ સાથે બેઠેલો છે. બીજું કારણ આ પણ છે કે દાંપત્ય જીવનમાં આગળ ન વધવા દે. તો હું તો તમને બહુ જ કહું કે વિવેક સભર કે 4 કલાક 4.5 કલાક પૂજામાં કાઢો, પણ શનિ મંડળ મહાપૂજા અને સૂર્ય અને શનિના સંઘર્ષ યોગની પૂજા કરાવડાવો અને પછી દીકરીને જે રવિવાર કરાવડાવો. આટલું કરશે ને એટલે બધું કામકાજ આગળ વધશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો. હા હેલો. જય ગણેશ. જય ગણેશ. ક્યાંથી બોલો મારે છો? મારા બાબા, હા હું અમદાવાદ થી બોલું છું. બાબાની જન્મ મારે તારીખ? મારા બાપ જન્મ તારીખ 5/4/97. 5/4/97. 4/97. સમય 11 ને 16 રાત્રે. રાત્રે 23 ને 11 ને 16. હા હા. જન્મ સ્થળ? અને અમદાવાદ. હા, શું પ્રશ્ન હતો? હવે કે આ લગ્ન ક્યારે થશે અને કઈ દિશા તરફ ને આવેલા માંગા કોઈ આગળ રિપ્લાય આપતું નથી. બહુ એક સરસ ગીત છે કે આપણે જયારે બહેનો ગાતી હોય ને લગ્ન વખતે, કોયલ બેઠી આંબલિયા ને ડાળ, કે વીરા મારા કોયલને ઉઢાડો આપણા મલકમાં. દરેકને ઈચ્છા હોય કે સારી પત્ની પ્રાપ્ત થાય, પણ કુંડલીના ગ્રહોની અનુકૂળતા પણ જોવી પડે આપણે. જ્યાં તમે કહ્યું કે પ્રમાણે સારા માંગા આવે છે પણ આગળ વાત નથી વધતી. તો મેં હમણાં જ વાત કરી 2 કુંડલીમાં પણ શનિનો જ પ્રકોપ દેખાયો આપણને. તો અત્યારે વર્તમાન કાળે કળિયુગની અંદર આ શનિ મહારાજની અવકૃપા અને કૃપાને ખૂબ જોવાતી હોય છે. અને એટલા માટે પનોતીનો કાળ પણ શનિનો હોય છે, પીડાનું કામ પણ શનિનો હોય છે. સાથે સાથે ન્યાયપ્રિય હોવાના કારણે શનિદેવ કૃપા પણ કરે છે, સારા સારા ફળની પ્રાપ્તિ પણ કરાવડાવે છે. હવે અહીંયા તમારે કુંડલીમાં જોવા જઈએ તો શનિ મહારાજ બેઠેલા છે 5મા સ્થાનની અંદર. હવે 5મા સ્થાનમાં શનિ બેઠો છે એકલો નહીં, પણ શનિ સાથે સૂર્ય બેઠેલો છે, શનિ સાથે કેતુ બેઠેલો છે અને શનિ સાથે શુક્ર બેઠેલો છે. દાંપત્યનો કારક શુક્ર મીન રાશિમાં હોવા છતાંય સૂર્યના પ્રભાવની નીચે આવી જવાના હોવાના કારણે અસ્તંગત બની ગયો છે. હવે એના કારણે લગ્ન યોગની અંદર વિલંબ કરાવડાવે, કારણ કે 28 વર્ષ ચાલે છે. આ જ વર્ષે લગ્ન જો તમારે યોગ કરવા હોય તો પરમાત્માની કૃપા જોઈએ. હવે એના માટે કૃપાની પ્રાપ્તિ માટે આ 3 પ્રકારના અલગ અલગ યોગ બને છે. મનોક સૂર્ય જે છે એ કુંડળીની અંદર શનિ સાથે બેઠેલો હોય તો એને સંઘર્ષ યોગ કહેવામાં આવે છે. શનિ કેતુ સાથે બેઠેલો શ્રાપિત યોગ કહેવામાં આવે છે. શનિ અને સૂર્યની વાતો છોડો, પણ શનિ અને કેતુ શ્રાપિત યોગ પણ બનાવી રહ્યા છે. શનિ સૂર્યનો એક સંઘર્ષ યોગ, આવા 2-3 યોગો ભેગા થયા છે. પણ પાઠાત્મક લઘુરુદ્ર સાથે આ યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવી અને શનિ મંડળ મહાપૂજા કરાવીને એક કાળો દોરો એના શરીરના માપનો જમણા હાથના કાંડે બાંધી દો અને માતાના આશીર્વાદ મળે તો ચોક્કસ મોસાળ પક્ષના કોઈ સહયોગ અથવા સહકારથી એના અધૂરા કામો પૂરા થાય. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. હા હા, મારે મારા ભાઈ વિશે પૂછવાનું છે. હા હા. મારા ભાઈની તારીખ છે 15/5/1989. 15/5/1989. સમય બપોર પછી 5:20. બરોબર, 5:20. હા. બરાબર. જન્મ સ્થળ? જન્મ સ્થળ ધોરાજી. ધોરાજી. શું પ્રશ્ન હતો? હવે એના લગ્ન એવું છે કે એના લગ્ન તો થઈ ગયા છે પણ આમ દાંપત્ય જેવું સરખમ હાલતું નથી. એનું એનો વહી ગયેલા છે, ખોરાકીનો કેસ કરેલ છે એની ઉપર. તો હવે એને છૂટા થશે કે ખોરાકી મંજૂર થશે કે શું થશે? હું તો તમને એક વાત કહીશ કે અહીંયા રાહુ જે છે 5મા સ્થાનમાં છે અને એના ઉપર શનિનું પરિભ્રમણ ચાલે છે. ગોચરનો શનિ 3જી પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર કરે છે. એટલે અત્યારે તો ધીરજ રાખો. બરોબર. ખાધા ખોરાકી કે જે કંઈ અત્યારે જે કરવા જેવું હોય બધું કરો, કારણ કે કદાચ ઘીના ઠામમાં ઘી પડી જાય તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. અને આગળ જતા ઘણી વખત એવું છે કે કોઈ પણ વ્યક્તિથી નજીક જેમ વધારે રહે ને એમ એના તરફથી અસંતોષ થતો જાય, પણ એ વ્યક્તિથી થોડી દૂર રહે ને તો એના ઘણા ગમા અણગમાની વાત છે ને એ સમજણ આવી જાય એને. અને એવા સમયે વધારે દૂરી જો રહે ને તો એના જે કરેલા જે સારા કામો છે એને વધારે ગણતરી કરે. તો આ બધી વસ્તુ આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ માનસિક રીતે તો આ બધી વસ્તુ આપણને જોવા મળે. અહીંયા કુંડળીની અંદર જે છે એ શુક્ર અને સૂર્ય, બુધ અને ગુરુ, મતલબ સૂર્ય અને શુક્ર દાંપત્ય જીવનની સુખાકારીમાં, સૂર્ય અને શુક્ર દાંપત્ય જીવનની સુખાકારી સાથે સાથે વાણીમાં આ બધી રીતે સફળતા અપાવે. પણ ક્યાંક ને ક્યાંક એવું થાય કે એવા અવરોધ ઉભા થાય, બરોબર, જેના કારણે પરિણામો વિપરીત આપે. અને એ છે ગુરુ. ગુરુ અહીંયા સૂર્ય સાથે જોડાયેલો છે. એટલે ઘણી વખત કોઈ પણ વ્યક્તિની ઉપર આપણે જયારે એમ કહીએ કે ભાઈ અરુચિ આવી જાય અથવા તો કોઈ પણ વ્યક્તિનો આપણે આમ થોડોક ઇગ્નોર કરીએ આપણે એને, તો ત્યારે આ વસ્તુ બનતી હોય છે. પણ મને લાગે છે આ દાંપત્ય જીવનની અંદર થોડીક અધૂરપ અત્યારે દેખાઈ રહી છે. ગણપતિ બાપાની કૃપા થાય, પૂરી થાય. પણ ઘરમાં કોઈ પણ એક વ્યક્તિ દરરોજ સવારમાં 7 વખત સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરે, દર ચોથના દિવસે ભગવાન ગણપતિની પૂજા કરે, દર મંગળવારે ગાયને
ગોળ અને રોટલી ખવડાવે. આ કરવાથી કદાચ સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો. હા, જય ગણેશ. જય ગણેશ. ઉવારસદથી બોલું, ગાંધીનગર ઉવારસદથી જીતેન્દ્રભાઈ. જીતેન્દ્રભાઈ કેમ છો? બસ મજામાં. એમ ને? હા, તો મારા પુત્ર વિશે પૂછવું હતું. હા, કે એમની જન્મ તારીખ છે 24/9/98, બરાબર. ગાંધીનગર. સમય? સમય છે 3:56 બપોરે. બરાબર. શું પ્રશ્ન હતો? એના લગ્ન વિશે પૂછવું હતું એનું. લગ્ન ક્યારે થશે? હા, શું કરે છે ભાઈ અત્યારે? અત્યારે અમારા મોટાભાઈના કઈ પેટ્રોલ પંપે મેનેજર ઉપર છે. બરાબર. હવે જો મંગળ કર્ક રાશિમાં છે અને આ મંગળ બેઠેલો છે કર્ક રાશિમાં હોવાના કારણે નીચનો બને છે. શનિ મહારાજ મેષ રાશિમાં છે, ચોથા સ્થાનમાં નીચના બને છે. રાહુ જે છે સિંહ રાશિમાં શુક્ર સાથે જોડાયેલો હોવાના કારણે જ્ઞાતિ, ગોળ, સમાજ અથવા તો પ્રેમ લગ્ન અથવા તો પસંદગીના પાત્રની અંદર ક્યાંક થોડુંક કોમ્પ્રો કરી અને જો આગળ વધવામાં આવે તો હાલ જ લગ્નના યોગ ચાલુ થઈ ગયા છે. 5મા મહિનામાં 2જી તારીખથી લગ્નના યોગ શરૂ થઈ ગયા છે. કારણ કે અત્યારે વર્ષ થયા છે 26માં, હજી 4 મહિના 26ને બાકી છે. કદાચ આ સમય દરમિયાન સારા પરિણામ આપણને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં મળે તો 2025માં માર્ચ આસપાસ માંડવો રાખી શકાય એવા યોગ દેખાઈ રહ્યા છે. પણ હવે કુંડળીની અંદર અમુક પાસે દોષ પણ આપણે જોઈએ. કર્કાધિપતિ જે ચંદ્રમાં છે, જે 7મા સ્થાનનો સ્વામી છે, તુલા રાશિમાં છે અને શનિની પૂર્ણ દ્રષ્ટિમાં છે. એના કારણે કદાચ થોડુંક આપણે કોમ્પ્રો કરીને ચાલવું પડશે. સૂર્ય અને બુધ તો સાથે જોડાયેલા છે, પણ મને લાગે છે ત્યાં સુધી કદાચ સારી સફળતાની પ્રાપ્તિ માટે રાહુ જે 8મા સ્થાનમાં છે ને થોડો પિતૃદોષ પણ કરી રહ્યો છે અને એના કારણે પણ કદાચ પિતૃદોષના કારણે પણ થોડી પીડા હોઈ શકે. તો યોગ્ય દોષ નિવારણ કરાવજો, બાકી વિશેષ કોઈ ચિંતા કરવાનું કારણ નથી. જન્મ સ્થાનથી ઉત્તર દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. કર્ક રાશિથી, કન્યા રાશિથી, ધન રાશિથી અને મિથુન રાશિથી 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો હેલો, જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. હા, હું સુરતથી બોલું છું. મારું નામ નરેશ છે. જી નરેશભાઈ. હા, હવે હું આયા મારા માટે પ્રશ્ન છે. હા હા. મારી જન્મ તારીખ છે 14/1/1978. જન્મનો ટાઈમ ખબર નથી બરાબર. અને જન્મનું સ્થળ છે મોરચુપણા ગામ, પાલીતાણા પાસે. બરાબર. તો પ્રશ્ન મારો એ છે કે હું આયા તમારી રાશિ મીન આવે? મીન? હા, નામ તો નરેશ, મીન રાશિ આવે એમ કયો છે. મીન રાશિ આવે. પોષ સુદ છઠ ને શનિવારનો જન્મ છે. હાજી. હા, શું પ્રશ્ન હતો કહો હવે. પ્રશ્ન એ છે કે હું અહીંયા સુરત નોકરી ધંધા માટે આવ્યો છું રૂમ લઈને, તો મને એમાં સફળતા મળશે? 48 વર્ષ થયા ને? હા. સફળતા અને નિષ્ફળતાને ધ્યાનમાં રાખ્યા વગર અત્યારનો સમય ખાલી મહેનતનો સમય છે તમારા માટે. આની મહેનત 6 મહિના કરવાની છે. સફળતા મળે નિષ્ફળતા મળે એની ચિંતા ના કરશો, તરેને મહેનત કરો અને આ 6 મહિનામાં કરેલું કામ આવતા 6 મહિનાની 6 વર્ષ સુધી ઉગી નીકળશે. એનો મતલબ એવો થાય કે હવે જે અત્યાર સુધીની જે પીડા હતી પૂરી થઈ, હવે એક સારો તમારો સમય આવી રહ્યો છે. પણ એ સમયમાં જે 6 મહિના તપવાનું છે, પછી તમે આગળ વધી શકશો. એના માટે તમારે શું કરવાનું છે? ગુરુવારના દિવસે ચણાના લોટમાં ગોળનું પાણી નાખીને એનો પુડલો કે રોટલી બનાવી દો. ગુરુવારે માથા પરથી હાથ ઉતારી 27 ટુકડા કરી નાખો, એને અંદર થોડું દૂધ ઉપેરી ગાયને ખવડાવી દો. અથવા ગુરુવારનું વ્રત કરો, ગુરુવાર એકટાણું કરો, સારી સફળતા મળશે. ગુરુની વીંટી પહેરી લો ને એનાથી પણ સારી સફળતા મળશે. જય ગણેશ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. અંકશાસ્ત્રના આધારે આગામી વર્ષ તમારા માટે થોડી મહેનત, થોડો સંઘર્ષ અને પછી શ્રેષ્ઠતાની પ્રાપ્તિવાળું રહેશે. પરસેવો થાય ને પછી જે ઠંડક મળે એની વસ્તુ કંઈક અલગ હોય છે. એવો જ અનુભવ કે આ વર્ષ દરમિયાન થવાનો છે. પણ સાથે સાથે માતા પિતાનો સહયોગ મળે, માતા પિતાની સેવા કરવાનો મોકો મળે તો અચૂક લઈ લેજો, કારણ કે એના દ્વારા સારા લાભ થશે. નોકરિયાત વર્ગ હોય, ચાહે વિદ્યાર્થી વર્ગ હોય, ધંધાને લગતા કામકાજ કરવાના હોય, સ્વાસ્થ્યની બાબત હોય, પરિવારની પ્રીતિ હોય, બધી બાબતોમાં સારા સુખની અપેક્ષા આ વર્ષ દરમિયાન તમે રાખી શકો છો, કારણ કે આ વર્ષ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેવાનું છે. ભગવાન ગણપતિની ઉપાસના વધારે થાય એટલી કરજો, એનાથી લાભ થશે. જેની આજે મેરેજ એનિવર્સરી છે તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવન સુખમય રહે, ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના ચરણોમાં એ પ્રાર્થના. દાંપત્ય જીવનની સુખાકારી આગામી વર્ષ દરમિયાન સારી પ્રાપ્ત થવાની છે અને એમાંય કોઈ નવા મહેમાનનું ઘરમાં આગમન થઈ શકે છે. સાથે સાથે કોઈ નવી વસ્તુઓ ખરીદવાની હોય, મકાન લેવાનું હોય, જમીન મકાન મિલકતમાં રોકાણ કરવાનું હોય, સારી એફડી બનાવવાની હોય, કમાણી જે કરેલી છે એને સાચવવાની હોય, આ વર્ષ તમારા માટે સારું છે. પણ થોડી મહેનત પણ કરવી પડશે વધારે. જો મહેનત વધારે કરશો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ. શુભત્વની વાત કરીએ તો અંકથી શરૂ કરીએ તો અંક 1 છે. આજે 1નો અંક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે.
એમાં રંગની વાત કરીએ તો મરૂન રંગ અને ઘેરો લાલ રંગ આજના દિવસ માટે વધારે સારી સફળતા અપાવશે. સવારમાં 10 કલાક અને 47 મિનિટથી બપોરે 2 કલાક અને 10 મિનિટ સુધીનો એક લાંબો સમય સારામાં સારો સમય છે, જેમાં ઘણા બધા સારા કામ કરી શકાય એમ છે. રાહુકાળનો વિચાર કરીએ તો બપોરે 3 કલાકથી 4 કલાક ને 30 મિનિટ સુધીનો 1.5 કલાકનો સમય રાહુકાળ છે. સારા કામકાજની શરૂઆત આ સમય દરમિયાન ન થાય, થોડું ધ્યાન રાખજો. દિશા જોઈએ તો ઉત્તર દિશા શુભત્વને લાભ આપવાવાળી દિશા છે આજના દિવસ માટે. જે દિશાઓમાં કામ કરીએ તો વધારે સારી સફળતા મળે. પ્રયાણ કરવાનું હોય, મુસાફરી કરવાની હોય, કોઈ પણ દિશામાં જવાનું હોય પણ ઉત્તર દિશા તરફ 10 ડગલા ચાલો અને પછી જ્યાં જવું હોય ત્યાં જાઓ. આ પ્રમાણે કરવાથી લાભ થશે. અશુભત્વની વાત કરીએ તો પશ્ચિમ દિશા અને વાયવ્ય ખૂણો થોડું સાચવીને કામકાજ કરવું આ દિશાઓ અને ખોળાઓ દરમિયાન. 2 રાશિના જાતકોમાં એક રાશિ મકર અને કુંભ, બંને રાશિ કુંભની શનિની છે, પણ એમાં આજે મકર રાશિની જો વાત કરવામાં આવે જેના અક્ષર ખ અને જ છે તો મકર રાશિવાળા જાતકોએ તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. આજે મંગળ સ્તોત્રના જો પાઠ કરવામાં આવે તો દરેક પ્રકારના કાર્યની સિદ્ધિ મળે. બને ત્યાં સુધી કોઈ પણ એવો વ્યવહાર જેમાં ક્રોધ થાય એવો વ્યવહાર બને ત્યાં સુધી ટાળો આજના દિવસ મળે. જેટલો ક્રોધ ઓછો કરો એટલું તમારું કાર્ય સરળ બનશે. અને એમાંય રીમ અંગારકાય નમઃ, જેને ક્રોધ વધારે આવતો એના માટે બહુ સરસ મંત્ર છે. રીમ અંગારકાય નમઃ આ મંત્રનો જાપ કરજો. મસૂરની દાળ કે ઘઉં આ બેમાંથી કોઈ પણ એક અથવા બંને વસ્તુનું આજના દિવસ માટે જો દાન કરવામાં આવે તો સમજી લો સારામાં સારો દિવસ આજનો તમારા માટે બની જાય. જય ગણેશ. ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ છે. એમાં આપણા પ્રશ્નો ફોન દ્વારા પણ આપ પૂછો છો અને સાથે સાથે પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપણા પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. પત્ર વ્યવહાર માટેનું અમારું આ નાનકડું સરનામું પણ આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન આ કાર્યક્રમ આપે ખૂબ જ સારી રીતે નિહાળ્યો. ખૂબ ખૂબ ધન્યવાદ. આવતીકાલે નવા વિચારો સાથે પાછા ફરીથી મળશું. મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો મોબાઈલ નંબર આપવામાં આવે છે. એપોઇન્ટમેન્ટ લઈ અને આવશો તો ચોક્કસ મજા આવશે. જય ગણેશ.